દ્રષ્ટાંત સિદ્ધાંત. જય સ્વામિનારાયણ. એક યુવાન સુથાર કૂવાનું થાળું બનાવતો હતો. કામ અડધે પહોંચ્યું એટલામાં જમવાનો સમય થયો, એટલે લાકડું જ્યાં સુધી વહેરું હતું ત્યાં સુધી એક ફાચર મારી સુતાર જમવા ગયો. કૂવાની પાસે એક ઝાડ હતું, તેના ઉપર એક વાંદરો રહેતો હતો. સુથારના ગયા પછી વાંદરો કૂદીને કૂવામાં થાળા ઉપર આવ્યો. ફાચર જોઈને તેને આશ્ચર્ય થયું. તે થાળા ઉપર બેસીને ફાચરને હલાવવા લાગ્યો. ફાચર નીકળી જતાં ચીરાયેલું લાકડું ભેગું થઈ ગયું અને એ ફાડામાં વાંદરાની પૂંછડી સલવાઈ ગઈ. પૂંછડીને છોડાવવા માટે તે ધમ પછાડા કરવા લાગ્યો. પરિણામે તે કૂવામાં ઊંધો લટકી પડ્યો. લાકડાની ફાડમાંથી પૂંછડી નીકળવી અશક્ય હતી. આખરે પૂંછડી તૂટી ગઈ ને વાંદરો કૂવામાં પડ્યો. ફાચર રૂપે મુકાયેલી ખૂંટી હલાવવાને વાંદરાને જરૂર ન હતી. કહેતા ન કરવા જેવું કામ કરીને વાનરે પોતાની જાતને હાનિ પહોંચાડી. ભક્તો, જગતમાં આ વાતનો સિદ્ધાંત ઉપર એમ લેવાય કે જગતમાં આવા પ્રકારના વાનરવેળા કરવાની અછત નથી. પોતાની બુદ્ધિ ન પહોંચતી હોય તેવા વિષયમાં કે કાર્યમાં દખલગીરી કરનાર માણસો સર્વત્ર સાંપડી રહે છે. રાજકારણમાં કક્કોય જાણતા ન હોય તેવા લોકો જોર જોરથી પ્રત્યેક બાબતમાં પોતાનો મત આપતા હોય છે. સંગીતની જરા પણ ખબર ન હોય અને સંગીત પ્રત્યે વૈરાગ્ય એવા લોકો સંગીતકારને સલાહ દેતા હોય છે. રસોઈમાં કાંઈ જાણતા ન હોય તો રસોઈયાને સલાહ આપે. એમ ગાંડી ડાહીને શિખામણ આપે એવા તો ઘણા મળી રહે, પરંતુ પોતાની બુદ્ધિ અનુસાર પોતાએ જે વિષયમાં તમે પારંગત હોય એ બાબતની વાતમાં સલાહ આપી. બાકી તો વગર માગીએ તો સલાહ બધા આપે, પરંતુ અનુભવી જે સલાહ આપે ને એ શ્રેષ્ઠ કહેવાય. નહીંતર આ વાનર વેળા જેવું કહેવાય કે જે વાતની ખબર નથી એમાં દખલગીરી કરવી, પછી પૂંછડી ફસાઈ જાય અને અંતે મૃત્યુ થાય. માટે ભગવાનના ભક્તો, એકાગ્ર ચિત્તે ભગવાનનું ભજન કરવું. જે વાતમાં આપણે ખબર ન પડતી હોય એ વાતમાં દખલગીરી ન કરવી, મહારાજને સંભાળવા, વાંચન કરવું, ભક્તિ પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા અને પોતા